નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ આપ સૌને ઉત્તરાયણની મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ખરેખર મિત્રો, ઉત્તરાયણ એક માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી. ઉત્તરાયણ તો જીવનની દિશા સમજવાનો એક તહેવાર છે. જ્યારે આપણે આકાશમાં પતંગ ચગાવતા હોઈએ ત્યારે એક વાત આપણને સ્પષ્ટ સમજાઈ જાય કે આપણી પતંગ ત્યાં સુધી જ આકાશમાં રહે છે કે જ્યાં સુધી તેની દોરી એ મજબૂત હોય. જો દોરી એ ખોટા હાથમાં ચાલી જાય, જો દોરી એ ખોટા વિચારધારા વાળા હાથમાં ચાલી જાય તો પતંગ એ કપાઈ જાય છે અને જમીન પર આવે છે. મિત્રો, આ જ નિયમ પણ આપણા જીવન પર પણ લાગુ પડે છે. આપણે સૌ કોઈ આપણા જીવનની એક પતંગ છે. આપણા સપનાઓ એક પતંગ છે, આપણી પરિસ્થિતિઓ પવન છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરેખર આપણા જીવનની દોરી એ કોના હાથમાં હોવી જોઈએ? આપણા જીવનની દોરી જો અહંકારના હાથમાં હોય તો આપણું પતન એ નિશ્ચિત છે. જો દોરી એ લાલચના હાથમાં હોય તો આપણું નુકસાન એ નક્કી જ છે. પણ જો આપણા જીવનની દોરી ખરેખર મજબૂત હાથોમાં હોય તો ગમે તેવી આંધી ભલે ને આવે, એનો માર્ગ અટકાવી શકતી નથી. એટલા માટે આજે આપણે સૌ કોઈ એક સંકલ્પ લઈએ કે આપણા જીવનની દોરી એ ભગવાનના હાથમાં હોવી જોઈએ. જ્યારે દોરી ભગવાનના હાથમાં હોય છે ત્યારે સંઘર્ષ આવે છે. ભગવાન એ તેના દીકરાની પરીક્ષા લેતો હોય છે, પણ કદી એને પડવા નથી દેતો. કારણ કે ભગવાનની દોરીમાં એક સંયમ છે, ધૈર્ય છે અને એક સાચું સંતુલન છે. મિત્રો, આજે મને ગર્વ છે કારણ કે મારા વિસ્તારના વિકાસની દોરી એ મજબૂત હાથ, એક મજબૂત વિશ્વસનીય હાથોમાં છે. અને એ હાથ એટલે આપણા સૌના લોકલાડીલા એવા શંકરભાઈ ચૌધરી સાહેબના. જ્યારે નેતૃત્વ શંકરભાઈ ચૌધરી જેવા અનુભવી, જમીન સાથે જોડાયેલા અને જનસેવાને જીવન માનનાર વ્યક્તિના હાથમાં હોય છે ત્યારે વિકાસની પતંગ એ સાહેબ ક્યારેય કપાય. શંકરભાઈ ચૌધરી સાહેબનો અનુભવ, તેમની દૂરદ્રષ્ટિ અને જનભાવના આ જ કારણ છે કે આજે આપણા વિસ્તારની એક પતંગ એ સુરક્ષિત પણ છે અને સતત નવી ઊંચાઈઓ તરફ આગળ પણ વધારે છે. જ્યારે દોરી શંકરભાઈ ચૌધરી જેવા મજબૂત નેતૃત્વના હાથમાં હોય છે ત્યારે ખેડૂતને એક વિશ્વાસ મળે છે, યુવાનને એક નવી દિશા મળે છે અને સમગ્ર વિસ્તાર એક નવી